અરે તારી શેઠાની શિકોતર છો મારા શેઠેથી જાણું નહીં એવી જાય મુક્યા થોડોક ધ્યાન રાખજો. દીવા એકબીજાના નામ ને કાન કપાતા મૂળ રૂપમાં આવી ગયો ભાઈ હતી અને ભાઈ હાથ લાંબા કર્યા હોય ને એ હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું મારા આજના નવા વિડીયોમાં. તો છેક સુધી જોજો, તમને મજા આવશે જોવાની. દોડાદોડ આવ્યા અને આવીને પગે લાગ્યો ભગવાનને ઝુલાવ્યા. લાવો બાપુ પ્રસાદી લાવો. અરે પણ કે તું ભલામણા કેવો મંદિરમાં સેવા કરતો હે, આ બધું શણગારતો, ઝૂલો બાંધતો, આ લાઇટની સિરીજ ને આંખ ધજાતોડ પતાકા, આ તારી વિના અડધા મણ તેલે અંધારું છે. પણ બાપુ મારા 100 મહિનાથી લગ્ન થયા, મારા ઘરના એવા હેતાળો આવ્યા, મને ક્યાંય પગલું ભરવાનું દેતા. એ કે જો તમે આગા પાસે જાવ તો તરફ મળી જાઓ. બાપુ લાવો, એક તો ક્યાંય મળતું નથી, માઇન્ડ થયું કે ભાઈ તું ઉભો તો રે બાપુ, ઉતાવળ છે હો, મારે માટે માત્ર 5 મિનિટ છે, લાવો તમે. અરે ભાઈ આ દુનિયામાં કોઈની પાછળ કોઈ મળતું નથી, બધી ખોટી વાતો છે. બાપુ તમે લગ્ન નથી કર્યા એટલે તમને ખબર ન પડે, લગ્ન કરો તો ખબર પડે. લાવો લાવો પ્રસાદી લાવો. અરે ભાઈ મારી પાસે જડીબુટી છે, હું તને 2 ગોળી આપું, તું ગોળી ખાસ ને તું લાકડા જેવું લાકડું બની જાશ, તને બધી ખબર રહેશે કે તારા પત્ની કેટલો પ્રેમ કરે, ખબર પડશે. હા તો એક તો લાવો. 2 ગોળી આપી. એ કે છે ને કોઈને ખબર ન પડે, મોઢા મૂકીને ઉપર 1 લોટો પાણી પી જવાનું, એટલે લાકડા જેવું લાકડું થઈ જશે. આમ કરી યુવાન તો દોડતા દોડતા એ ગોળી ખિસ્સામાં નાખીને ગયો, જ્યાં ડેલીમાં પગ ઉપર ને એ તો સાચું એના બહુ દોડું બાંધી રાખેલું. એ કે જો ઘડીક મારો તો હમણાં એ કે મને ન ખબર હોય. બાપુ બહુ મને તાણ કરતા હતા, બહુ તાણ કરતા. પણ 2 શેઠીએ બેઠા બેઠા મીઠી મીઠી વાતો કરે. ગામના બધા દીકરીઓ આવ્યા છે, બહેનો આવ્યા છે, વાતો કરે. હવે વ્યક્તિને કીધું એક કામ કરીને પાણી ભરીએ, મને બહુ તરસ લાગી છે. એ બેન જ્યાં પાણી ભરવા ગયા ત્યાં ઓલા ભાઈ 2 ગોળી નાખી દીધી મોઢામાં ગોળી નાખીને ઉપર 1 લોટો પાણી પી ગયો. 10 મિનિટ થાય ને ત્યારે મોઢામાંથી ફીણ નીકળી ગયા, ડોળા 3 હાથ લઈ ગયા, લાકડા જેવું આમ હાથ તો આમ રે અને મારી જેવું શરીર. એ તો બેન થોડા કામ અનુભવી, આમ નાટ કપાસી, હૃદય પર કાન મૂક્યા, પણ ધબકારે બેન હાથ રાખ્યા ના કાઢો, ના શ્વાસ બેન આ લે અરે આ તો હાથ ગયો. કાલની રાંધણ સાહેબ, આજની હાથ્યા, આનું જબરું શરીર. બેનું દીકરીઓ આવે પછી એને શમશાન યાત્રા કરે, અત્યારે કાઢે નહીં, હાથ પડી જાય પછી એનું કાઢે નહીં, કાલે સવારે એનો વારો આવે, સવારે પછી કાઢે, જબરું શરીર વળતા 12 વાગે, અને ઓહો કાલે બપોર પછી રોટલા ભેગી થાવ. રાંધણ સટના પાકના 2 લાડવા કરેલા, પણ ગોળ કણાઈ ગયો થોડો, એવા કડક થઈ ગયા. દસ્તા માર્યા 2 ધડ કરી અને 2 લાડવા ખાઈ કરડ આપણે રાયતું બનાવીએ હાથે માટે. રાયતું મેળો કરવા માટે 1.5 શેર આવી અને ભાઈ હાથ લાંબા કર્યા હોય ને એ ઘોડો મારા બારે વાટ ડૂબી ગયા. અને પૂછતા તો બહેનો ના આવડે, આપણું કામ નહીં. આપણે એમ કે હમણાં શાદીના પાટિયા ભાંગી નાખી, પણ અડવાઈ નથી બોલ. હા ઘણી વાર મને એમ થાય કે બેનો કૂદતા છે, સાચું કૂદતા છે. અને ભાઈ બેન એવા આમ જો ભાઈ એ બેને એવા ભીકારો બોલે, એ ધોડો મારા બારે વાંક. ગામમાં હોવું પડી ગયું ભાઈ ઉત્સવ પાણી હો. અરે બિચારી હજી તો 6 મહિના ત્યાં બિચારી પાણી આવી, હજી તો હાથલો ભાડો નથી ત્યાં. મતી રે કોઈ કોઈનું નથી.
રાત્રે આવી પંચવટીમાં આવી સીતાજી બેઠા હતા. ભગવાન રામને કીધું, હે યુવાન, હાય. અંગ્રેજીમાં કીધું તો મળું ત્યારે જય સિયારામ. વનમાં આવે તો પણ પેલો જ નામ જય સિયારામ, જય સિયારામ. બાપ એના તાપલી અમારી, હે યુવાન, યુ આર લુક મી. લક્ષ્મણજી તો આમ જોયું. What is your name? લક્ષ્મણ જીતા કે ઇંગ્લિશ બોલતા. I from to Lanka. ધીરે 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 બે વચ્ચે એવી વાતો થઈ. હું પંચવટીમાંથી આવું છું. તારા મોટા ભાઈએ મને તારી સાથે લગ્ન કરવાનું કીધું. ઓહો, નહીં માગાની વાત, નહીં ક્યારે લગ્નની વાત, નહીં ક્યારે જોવા જવાની વાત, આ સીધા લગ્ન. જોડ તો બરાબર હોવી જોઈએ કે નહીં? એ દેવી એ એટલે લક્ષ્મણજીએ ડાબા હાથથી એનો ચોટલો પકડવા ગયા અને ચોટલો પકડી અને એક લગર કરી દીધો નાકનો અને બે લગર કાઢી લીધા કાનના. નાકને કાન કપાતા મૂળ રૂપમાં આવી ગયો ભાઈ. હતી કાન ભીનું ભાઈ દીકરા જનો પ્રવત મરદો કે હાથે દુજે ધાતે ધૂમ પાસે કોઈ કરે મેદાને મરવા. ભગવાને એક કાન છોડ્યું, એવો કડાકો થયો બધા ડેરા, એવો કડાકો થયો ને બધા ધૂંચવા લાગ્યા, એવો અવાજ થયો. બહુ આમ તકલીફ બહુ. બે વેવાય માર્કેટમાં વળી ગયા, બે પહેરા હા પોતાના ભાભીનું પ્રેમને ભાવથી જતન કરે છે. ભગવાન આગળ ને આગળ, આગળ ને આગળ, અને પાછળ મૃગલો આમાં પાછળ જોતો જાય. રામને આગળ ને આગળ લેતા જાય. ખૂબ દૂર રહી ગયા. ભગવાનને થયું બહુ આગળ વહી ગયા અને ભગવાને કાન સુધી બાણ ખેંચી અને જાન માર્યું. કોઈ મારી હોય બાપા નો બોલ, રામ રામ નો બોલ્યો. શું બોલ્યો ઠાકોરજીભાઈ? લક્ષ્મીમાં તારા પ્રથમ લઈલા પાછી માં સુમેરે છે મન મહુરા. લક્ષ્મીમાં પ્રથમ લઈલા લક્ષ્મણનો અવાજ પૂર્ણપટી આવ્યો અને સીતાજી ઉભા. એ લખન ભૈયા, તમારા ભાઈ તમને સાથ કરતા એવું લાગે, નક્કી તમારા ભાઈ મુશ્કેલીમાં છે. લક્ષ્મણજી કે ભાભી, મારા ભાઈ કોઈ દિવસ મુશ્કેલીમાં ના આવે. શું કામ? તો કે નેણ વાંકો કરે ત્યાં દુનિયા બદલી જાય, અડર અડર નફા થઈ જાય. આખું દુનિયા જળ ને સ્થળ ને સ્થળ ને જળ થઈ જાય. મારા ભાઈ કોઈ દિવસ મુશ્કેલીમાં ના હોય. પ્રકૃતિ વિલાસ સૃષ્ટિ લઈ હોય, સપને કી સંકટ કરી દીશો. સૃષ્ટિ લય હોલી સપનિયું સંકટ. બોલ્યા તું આજ દિવસની રાહ જોતો હતો ત્યારે મારા ભાભી એકલા પડે. તું મારા રૂપનો વિલાસ તાકાતામાં નહીં આવી શકે, પણ તમે મહેરબાની કરી તમે વાત આમ કહી લક્ષ્મણજીએ ધનુષ બાણ સંતાર કર્યા અને હરણીઓ દોડે એમ દોડતા દોડતા ભગવાનની દિશામાં દોડ્યા. અહીંયા ભગવાન મારીને મારી ખભા ઉપર મારીને લઈ અને આવે છે. અદ્ભુત છે ભયા બે ભાઈ. એ લક્ષ્મણ, તને ના પાડી હતી, તું શ્રમ પ્રયોગોથી મૂકીને આવ્યો. નક્કી હવે તારા ભાઈ નહીં, તારા ભાભી નહીં હોય. અહીંયા પરણગોટી ખાલી પડતાની સાથે એનો સાધુના વેશમાં આવ્યો. ભાવ તું ભિક્ષા નહીં મૈયા, હે મા ભિક્ષા આપો. સતીના વેશમાં રાવણ આવ્યો, સાધુના વેશમાં આવ્યો. એટલે સીતાજી જોયું કે આ જંગલમાં સતી
આ 13 વર્ષે અમારા પરણકુટી કોઈ ભિક્ષા માંગવા આવ્યો છે અને જો હવે હું ના આપું તો હું ક્ષત્રિયાણી છું, હું ભારતીય નારી છું, મારે તમારો આશીર્વાદ ધર્મ રાખવો પડે. એટલે કીધું મહારાજ અમે તો સંન્યાસી છીએ, કંદમૂળ ફળ ખાઈએ છીએ. તો કે કાંઈ વાંધો નહીં, કંદમૂળ ફળ આપો. ટોપલો ભર્યો તો કંદમૂળ ફળનો, એ જ્યાં લઈ અને જ્યાં દેવા જાય અને રાવણનો પગ જ્યાં રેખા ઉપર પડ્યો ત્યાં તો જ્વાળા ફૂટી હોય. 10 ડગલા રાવણ પાછળ. રાવણે બુદ્ધિ દોડાવી કે હે સુંદરી, હવે તમારે આશરા ધર્મ રાખવો હોય, નારી ધર્મ રાખવો હોય, તમારા ગૃહસ્થ ધર્મ રાખવો હોય તો હવે રેખાની બહાર આવો. હા, હું બાંધી ભિક્ષા નહીં લઉં. આ તો તમે બાંધી ભિક્ષા કહેવાય. હવે સીતાજી મુંજાણા બેન વિચાર તો કરો, કોકને સંકટમાં નાખો ને એટલે ક્યારેય તમે સંકટમાં આવો એ નક્કી નહીં. એટલે કોઈને સંકટમાં ન નખાય, કોકને મુશ્કેલીમાં તમે મૂકો એટલે તમે મુશ્કેલીમાં આવો. હવે સીતાજી મુશ્કેલીમાં આવ્યા. હવે શું કરું? મારે દેરની આજ્ઞા રાખવી કે નારી ધર્મ રાખવો, આશ્રમ ધર્મ રાખવો? સીતાજીને થયું દેરની પાસે તો માફી માગી લઈશ, લક્ષ્મણજીને મનાવી લઈશ, પણ મારા આંગણે આવેલા ખાલી હાથે નહીં કાઢે. આપણા આંગણે સાધુ બ્રાહ્મણ આવે ને બેનો તો 5 રૂપિયા દક્ષિણા દેજો. ખ્યાલ હોય તો આપણે નવરાત્રીમાં ઋષિમુનિ લઈને આવે પાવડી, એ પાવડી આમ મૂકી અને એની ઉપર મૂકીને જ્યાં સીતાજી ભિક્ષા દેવા જાય ત્યાં તો રાવણે ખેંચ્યા છે. કોણ કેવું લખતે શિક્ષા પડે મુજ નામના, રણગણા મેદાનમાં રણ હાથ મારી સાંભળી અને સિંહ કંપે રાનમાં. સીતાજીને ડાબા હાથથી પકડી રાવણે ખંભા ઉપર બેસાડી નાખ્યા રથમાં અને ઘોડાને આમ ચાબુક મારી અને ઘોડા પુષ્પ વિમાનમાં. રામનો ચોર બનીને રે બોલ્યો રાવણ હાલ્યો વનમાં. હે રાવણ હાલ્યો વનમાં, એનું ધ્યાન સીતાજીના તનમાં. રાવણનો ચોર બનીને રે બોલ્યો રાવણ હાલ્યો વનમાં. યાદ કર્યા સંતોષા સપને હુનરે દેખાઈ પરદોષા. રામ સિયા રામ જેટલું આપણે ભગવત કાર્ય કર્યું એ બધું આ ફળમાં સમાઈ ગયું છે. બાપ, આ ફળ એને ઘરે જવાનું છે મારા. ધન્યવાદ. 1,21,000 લઈ જાશે ભાઈ. મારા શેઠેથી ગાળું ની એવી જાય મૂક્યા. વળી પાછા બાબુની ઓળી ગયા ને ત્યાં બેરડ જખમ શેરો ખાઈ ગયો. રાફડામાં હેરું જાય શેરો ઉઈ ગયો. બોલો શેરો ખાવો હોય ને તો કઈ દેવા દે. નીચે બેસવાનું નથી. ભાઈઓ, આપણે પણ આપણી જગ્યાએ ફ્લેશ લાઇટ ઊભી બેઠા બેઠા ફ્લેશ લાઇટ કરી અને આરતી. બેનો થોડુંક ધ્યાન રાખજો. દીવો એકબીજાના હાથે. વડીલોનો વારો છે પૂજાનો તુષારભાઈ, અને જેની પણ ઈચ્છા હોય પૂજા કરવા આવવાની તો સવારમાં વહેલા 7 વાગે પૂજા કરવા માટે આવજો અને બધા પૂજામાં ભાગ લેજો. કાલે વડીલોનો વારો છે પૂજા કરવાનો. ધન્યવાદ. હા તુષારભાઈ. હેલો. રૂપિયા મયાભાઈ ગોવિંદભાઈ વરુ, 201 રૂપિયા રમેશભાઈ દાનાભાઈ કંટારિયા ભૂતેશ્વર, 251 રૂપિયા ચંદ્રેશભાઈ ખોડાભાઈ. ચાલો
બોલો રામચંદ્ર ભગવાન કી જય. સત્યનારાયણ ભગવાન કી જય. ચાલો ભાઈઓ, ફ્લેશબેક શરૂ. આરતી કી જય શ્રી રઘુવર કી આરતી કી જય શ્રી રઘુવર કી દશરથ નંદન જાનકી વર કી દશરથ નંદન જાનકી વર કી આરતી શબરી કે મન ભાવે 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 રામ કથાનિક તુલસી ગાવે રામ કથાનિક તુલસી ગાવે રામ કથાનિક તુલસી ગાવે રામ કથાનિક તુલસી ગાવે ભક્તિ કાઢી પત પ્રેમથી બાતી ભક્તિ કા દીપક પ્રેમથી બાતી સાધુ સંગ કરે દાસ બનાતો રામ અપના દાસ બનાદો રામ ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ બુદ્ધેન્દ્રહારમ રામ સંતમ હૃદયારવિંદે ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સરોહરે સર્વ મંગલ માંગલ્ય જો હનુમાનજી વિદાય થાય છે બસો સુર ભૂપ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે 9 દિવસનો રમેશભાઈ મહાઆરતી છે એ થઈ ગઈ છે અને હું જો અહીંયા આપણી ડીશ છે એ મેં કીધું લાવવા હું સરખી મૂકી દઉં એટલે બધા અહીંયા છે ચાલવામાં છે એ તકલીફ ના પડે. એટલે તમને બધાને મારો વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરી દેજો ને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ પણ કરી દેજો. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. એવું મારું તથા સીતારામ ડીજે એમનું ભાવભર્યું આમંત્રણ છે. તો સર્વે બહેનો તથા ભાઈઓને આજે રાત્રે 9 વાગે રાસ ગરબા લેવા